નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ચૂંટણી માહોલ ગરમાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા સંબોધતા આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવી મતના 100 રૂપિયા વહેંચવાનું કૌભાંડ રચાયું છે। સંઘવીએ આપ અને કોંગ્રેસને આપિયા પાપિયા ગણાવી ગામમાં ન ઘૂસવા દેવા અપીલ કરી। ઝાડુવાલા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। કાલે જ સુરતથી જે ષડયંત્ર પકડાયું, એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા।